हेलो फ्रेंड, केम छो? चालो आपणे बनावीए ईंडा कढ़ी। सौ प्रथम आपणे तेल रेड़ीशुं। पछी लसण नाखशुं। लसण ब्राउन कलरनुं थाय त्यां सुधी जीरुं नाखी देशुं। जीरुं आपणुं थई गयुं छे। पछी डુંગળી नाखशुं। डુંગળીને પણ આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેમાં મીઠી લીમડીના પાન નાખશું। ડુંગળી આપણે બ્રાઉન કલરની થઈ ગઈ છે। હવે મીઠી લીમડીના પાન નાખી દીધા છે। હવે આદુ લસણની પેસ્ટ નાખી છે। તેને થોડીવાર હલાવી અને મિક્સ કરી લેશું। પછી ટામેટા ઉમેરી એને પણ મિક્સ કરી લેશું। ત્યાર પછી તેમાં હળદર ઉમેરીશું। બે ચમચી મરચું નાખી અને તેને હલાવી લેશું। એક કપ પાણી ઉમેરી થોડીવાર ટામેટાને ચડવા દઈશું। તેની ગ્રેવી બને એ રીતે એકવાર હલાવી લેશું। પછી તેમાં લીલા મરચાં ઉમેરી તેને એકવાર હલાવશું। આપણી ગ્રેવી બનીને તૈયાર છે। હવે તેમાં છાશ ઉમેરી ફરીથી હલાવી લેશું। છાશનો ઉબાળો આવ્યા લાગ્યો છે। તેમાં ઈંડા નાખીશું। ઈંડા ચડે ત્યાં સુધી રાહ જોવી। ઈંડાની ઉબાળ આવી ગઈ છે। તેમાં મીઠું ઉમેરી સ્વાદ અનુસાર પછી ધાણા નાખીશું। ધાણા નાખ્યા બાદ થોડીવાર રવા દઈશું। હવે ગેસ બંધ કરી દઈશું। એકવાર તેને હલાવી લેશું। કેવી ચટપટી અને સ્વાદિષ્ટ ઈંડા કઢી તૈયાર છે। મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર કરજો।